टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો ઉત્તરાયણને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ઉત્તરાયણને લઈને ગુજરાત હાઈકોર્ટનો આ મોટો હુકમ। ચાઇનીઝ નાયલોન અને કાચ પાયેલ કોટન થ્રેડ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા। કોર્ટના હુકમનો કડક પાલન કરવા રાજ્ય સરકારને તૈયારી દર્શાવી છે। 13 જાન્યુઆરી સુધીમાં કડક પગલાં લેવા કોર્ટમાં ખાતરી આપી છે। સમગ્ર મામલે વધુ સુનાવણી 13 જાન્યુઆરીએ જ હાથ ધરવામાં આવશે। અગાઉના હુકમો અને ગૃહ વિભાગનો પરિપત્ર કન્સિડર કરીને એવું તારણ આપ્યું કે કોટન દોરી જો ગ્લાસ કોટેડ હોય તો એ પણ ઘાતક છે અને એના પર પ્રતિબંધ છે જ એવું સરકારે વારંવાર કહ્યું છે, એટલે એને એક્સક્લુડ થાય નહીં। આથી જે પ્રોસેસ થાય છે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ એને મેન્યુફેક્ચરિંગની ભાષામાં જ આવે અને મેન્યુફેક્ચરર ઉપર પગલાં લેવાના એ 2016-2017થી હાઈકોર્ટે કહ્યું છે, એનજીટીએ કહ્યું છે। એટલે ખરેખર આ ગ્લાસ કોટિંગનો જે બી પ્રોસેસ છે એ ખરેખર બધો બંધ થવો જોઈએ। અમે ખાસ રજૂઆત કરી કે બધી જાહેરાતો ઇનકમ્પ્લીટ છે। સરકારના પરિપત્રો અને ગુજરાત હાઈકોર્ટના હુકમો, એનજીટીના હુકમો, એમાં દરેકમાં લખ્યું છે કે ગ્લાસ કોટેડ દોરી પર પણ પ્રતિબંધ છે। એટલે એમની જે જાહેરાતો છે એ સુધારવી જોઈએ અને તો જ સાચો મેસેજ જશે અને કમ્પ્લીટ મેસેજ જશે। એટલે નામદાર હાઈકોર્ટમાં સરકારી વકીલ સાહેબે પણ ફ્રેન્કલી એડમિટ કર્યું કે યસ, અને અમે એમ કે તાત્કાલિક સૂચના આપીશું કે આ જાહેરાતો બદલે અને ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ છે એવું લોકોને જાણ કરીશું।